સપના ટોકીઝમાં જે ફોટોન સ્કૂલ અને સ્પેક્ટ્રમ સ્કૂલ ચાલે છે ત્યાં ભાડુઆત દ્વારા મકાન માલિક પર હુમલો કરવામાં આવ્યો. નરેન્દ્ર પરીખ જે મકાન માલિક છે અને સ્પેક્ટ્રમ સ્કૂલના ટ્રસ્ટી છે એમની પર અને એમના દીકરા રાજેન પરીખ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે. હકીકત એવી છે કે એ અમારા ભાડુઆત છે, તેઓ અમારા ભાડુઆત છે અને છેલ્લા 4 વર્ષથી નોટિસ આપવા છતાં મકાન ખાલી કરતા નથી. આઉટ ઓફ નો હેલ્પ અમારે લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ દાખલ કરવો પડ્યો છે. એમને ત્યાં જે વાલીઓ આવે છે એમને ખોટી વાર્તાઓ કહે છે કે આ સ્કૂલ તો અમારું મકાન છે અને આ લોકો અમારા ભાડુઆત છે. સ્પેક્ટ્રમ સ્કૂલ ઉલ્ટા ચોર કોટવાલ કો ડોટ. અને આજે જ્યારે રવિવારે બાળકો ના હોય, ખાલી અમારા મકાન માલિક ઉપર અગાસીમાં એમના એસીના યુનિટ છે જે ગેરકાયદેસર 10 યુનિટ મૂકેલા છે, એનો લોડ ચેક કરવાનું વારે વારે જીબી નોટિસ આપે છે. મીટર બળી ગયું છે, સ્કૂલમાં આગ લાગતા બની ગઈ છે, તો એમની ઉપર જાનલેવા હુમલા કરવામાં આવ્યો છે. ફોટોન સ્કૂલના માલિક, ફોટોન સ્કૂલમાં આના પહેલાં એ લોકોએ અમારા મકાનના શટરો પણ તોડ્યા છે. તો ફોટોન સ્કૂલના માલિક બિપિનભાઈ છોકરાના ભવિષ્ય સાથે જે ખેલવાડ કરી રહ્યા છે, આવી સ્કૂલમાં તમારા બાળકને ભણાવતા પહેલાં વાલીઓને સંદેશ છે કે ચોક્કસ વિચારજો. બીજું, ફરીથી ટ્રી હાઉસની સંસ્થા થાય એને 7 મે 2024ના એનો ભાડા કરાર ખતમ થઈ ગયેલો છે. એની પાસે કોઈ જ ભાડા કરાર છે નહીં કે નથી એની પાસે રમતગમતનું મેદાન. તેમ છતાં ગુજરાત સરકારે પણ એને તપાસ કરીને નોટિસ આપી છે કે તું જગ્યા સ્થળાંતર કર, તારી સ્કૂલ બીજે લઈ જા, નહીંતર બંધ કર.